વેલકમ બેક। એક તરફ દેશમાં પામોલિન ઓઇલની દિશામાં દિન પ્રતિદિન માંગમાં જબ્બર વધારો થઈ રહ્યો છે, ત્યારે આ માંગને પહોંચી વળવા દેશમાંથી પામ ઓઇલ મંગાવવું પડે છે, જેના કારણે દેશી હુંડિયામણ બહાર જઈ રહ્યું છે। આ સ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામ પારસી ખેડૂતે દેશને ફાયદો કરાવતી ખેતીની નવી રાહ કંડારી છે। કહેવાય છે કે જો ઈરાદો નેક હોય તો સફળતા અવશ્ય કદમ ચૂમે છે। આવું જ કંઈક કરી બતાવ્યું છે વ્યારા તાલુકાના કપુરા ગામના ખેડૂત હોમીભાઈ જોખીએ। મૂળભૂત રીતે પોતાના ખેતરમાં શેરડીનો પાક લેતા હોમીભાઈ જોખી શેરડીની ખેતીથી કંટાળી ગયા હતા। અન્ય પાકના વિકલ્પની શોધમાં હતા ત્યારે હોમીભાઈને ઓઇલ પામની ખેતી વિશે વિગતો જાણવા મળી। આ પાક વિશે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ હોમીભાઈએ 2009માં તાપી જિલ્લામાં પ્રથમવાર ઓઇલ પામની ખેતી કરી અને બની ગયા ગુજરાતમાં ઓઇલ પામની ખેતીના પાયોનિયર। આની અંદર બીજી કોઈ ખેતી પદ્ધતિ ન હોવાને કારણે આ પાક પાછળ વળવાનું મુખ્ય કારણ આ એક જ છે કે આમાં ઓછામાં ઓછા ખેતમજૂરની જરૂર પડે છે। આમાં કોઈ રોગ જીવાત નથી, એટલે દવાનો ખર્ચો બહુ ઓછો આવે છે। પશુ પક્ષી પ્રાણીનું કોઈ નુકસાન નથી અને હાર્વેસ્ટિંગ વખતે સૌથી જેમ બીજા પાકોની અંદર તાત્કાલિક તમારે હાર્વેસ્ટિંગ કરવું પડે એવું આમાં પીરિયડિકલી ફિક્સ હોતું નથી, જેને કારણે હાર્વેસ્ટિંગની બહુ જ સુવિધા હોય છે। ઓઇલ પામની ખેતીમાં એક વખત વાવેતર કર્યા બાદ 25 થી 30 વર્ષ સુધી પાક લઈ શકાય છે। વળી આમાં કોઈ રોગ કે જીવાત આવતી નથી, મજૂરોની પણ વારંવાર જરૂર પડતી નથી। 1 એકરમાં 50 જેટલા ઝાડ તૈયાર થાય છે। 3 વર્ષ પછી તેમાં ઉત્પાદન શરૂ થાય છે। ત્યાં સુધી સૂર્યપ્રકાશમાં થતા અન્ય પાકો તેની સાથે વાવી વધારાની આવક મેળવી શકાય છે। ચોથા વર્ષે ઓઇલ પામ તૈયાર થાય છે અને એક ઝાડ પર 200 કિલો જેટલું ઓઇલ પામનું ઉત્પાદન થાય છે। 1 કિલોના 8.5 રૂપિયા પ્રમાણે જોઈએ તો 8,500 રૂપિયા 1 ટનના ઉપજે છે। 1 એકરમાં લગભગ 1 લાખથી વધુની આવક મેળવી શકાય છે। ઉત્પાદન શરૂ થયા બાદ મહિનામાં 2 વાર ઓઇલ પામ ખરીદનારી કંપનીઓ પાક ઘરે બેઠા લઈ જાય છે। 1 એકરે 50 જેટલા ઝાડવામાં બેસતા હોય છે। ત્રીજે વર્ષ પછી એનું ઉત્પાદન શરૂ થતું હોય છે। ચોથે વર્ષે તમે લૂમ ઉતારવાનું સ્ટાર્ટ કરો ત્યારે એક ઝાડની ઉપર વાર્ષિક 16 થી 17 જેટલી લૂમો બેસે છે અને એક ઝાડ તમને 200 કિલોનું ઉત્પાદન આપે છે। અત્યારે 1 કિલોનો ભાવ 8.5 રૂપિયાનો ભાવ છે, એટલે 8,500 રૂપિયા ટનનો આનો ભાવ ચાલતો હોય છે। આ ઝાડનું આયુષ્ય છે 25 થી 30 વર્ષ। આ ઝાડની ઊંચાઈ છે 25 થી 30 ફૂટ। જેમ જેમ પીરિયોડિકલી એનું પુખ્ત ઉંમર થતી જાય તેમ તેમ એનું ઉત્પાદન વધતું જતું હોય છે। હોમીભાઈને પ્રગતિશીલ ખેતી બદલ અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે। વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાપી જિલ્લાના પાયોનિયર ખેડૂત તરીકે હોમીભાઈને નવાજવામાં આવ્યા હતા, તો તેમના ધર્મપત્ની પણ હોમીભાઈને બિરદાવી રહ્યા છે। મારી સાથે વાત કરી તો આપણે કહું કે જો તમને મને શોખ બધું નવું કરવાનો, જો વખત સફળતા આપવું નહીં આપવું તો દોન આપવા છે, જે કરે તે કરું, મળી સફળતા મળી। ગામ